રવિભાઈ મનસુખભાઈને ફોન કરીને કહે સુકામ દશામાં વિશે આવું બોલો છો? સાંભળો વિડિયોની અંદર. શું બોડિયાને તમને લેવા દો? એવું નથી, ખોટું હું પણ તમે આવી ખોટું સાચું ઈ તમારો પ્રશ્ન નથી, ઈ મારો પોતાનો પ્રશ્ન છે. કેમ કે સાચો તમારો ખોટાનો પોતાનો પ્રશ્ન તો તમારી પાસે રાખવાની પ્રશ્ન બાપુ. હવે ઈ તો મારી પાસે છે, ઈ તો મેં તમને કીધું. મેં ક્યાં તમારી પાસે મોકલ્યું? તો તમે શું કહો છો કે દશામાં આવે ઈ તો મેલડીમાં મારા દેશામાં આમાં વાંધો છે. દેશામાં કોઈના થોડા છે, તો તમારા પ્રાઇવેટ થોડા. તો પણ મારા તમે દેશામાં મારા બોલો. બાપાનો માર ન પડતું કે તમને કેવા આવો ગઈ તું તારા બાપને કેમ નથી બોલાવતો ને કેમ સા નથી પાડતો. મારે ન પડતું, નહીં પતો. એમને તમે બધા વિશે બોલો છો. બધા ઈ પણ દેશામાં કઈ તમારા પ્રાઇવેટ થોડા કઈ તમારા કુટુંબિક નથી. નકર વળી એમ થાય કે ભાઈ મારા કુટુંબના છે ને તમે બોલ્યા હો. ઈ મારા દેશામાં સમજવાનું. તમારે શું લેવાનું? દેશામાં વાંધો હોય દેશામાં આવે નહીં. એવું નો બોલો એમ, નો બોલો સારું એમ બાપુ. તમે હું તમને કઉ છું જે કાંઈ વાત છે ઈ કોની વાત, હું કોની વાત કરું છું? હા, કોની વાત કરું છું? હા દશામાની મેલડી દશામાં કાંઈ પ્રોબ્લેમ હોય તો દશામાં મારે સમજવાનું. તમારે શું લેવા દેવું? એમ નો હાલે ને બાપુ. તો દશામાં તમારે પ્રાઇવેટ છે. પ્રાઇવેટ નો હોય તો કાંઈ નહીં. તો દશામાં તમે દશામાં મારે દશામાં કઈ વાંધો હોય તો મારે એને ઠપકો દેવો કે નહીં દેવાનો? એટલે દશામાન તમને હું દશામાં કીધું શું? દશામાને ઓલી મૂર્તિઓ પધરાવા ગયા, કેટલી બાયું મરી ગયું. મેં એને કીધું માડી તું આ હાંડિયામાં તો બેઠી જા, તને પધરાવામાં કેટલા માણસો મરી ગયા, તું એને બસાવી ન હોય કે મારે નહીં કહેવાનું? પણ બાયું તતાણું તો બાયું ડૂબવા જાય તો ઈ માતા દશામાની મૂર્તિ પધરાવા ગયા તા એમ કહું છું. તમારે કોઈ ડૂબ્યું, તમે ડૂબ્યા? હવે તો આ મારી બાઈ બુટીને મરી ગઈ યાર, દશામાન પધરાવા ગઈ હતી. મેલડીમાં તો મેલડીમાં આખી વાત સમજતા નથી. મેલડીમાં બોકડામાં તો બેઠા હતા, અમારા ઘરની પથારી ફરી ગઈ. મેલડીમાં કોઈ છીંગડું માર્યું તમને કોઈને? લે તઈ એનો બોકડો રહ્યો મારી બાઈને 3 માથા મારી લીધા. મેં કીધું અમારો આ મેલડીમાં વાળી હતી ને તો મારે કરવું હું. તો તમને કેમ બધાને મારે છે? અમને કા કોઈ હું આ તરીકે આવું બોલું છું ને એટલે માતાજી સારું ન લાગ્યું, બોકડાને મોકલો. મેં કીધું મારી તું આય બાગ બોકડાને રવા. હા તો દાનભા બાપુ એ તમને એને માર્યું તું હતું ને એના વિશે તમે બોલતા હતા. તમારે કેટલા જણાની વાત કરવી? દાનભા બાપુ એ શું કર્યું? દાનભા બાપુ દાનની પેટીયું રહી ગયું એટલે બોલ્યો. હું બધાય વિશે બોલીશ, મને હક છે. તમે કેમ બધા વિશે બોલો છો? તો મેં ક્યાં તમે ના પાડી? બોલો નહીં. તમારે કેટલા જણા વાત કરવી કરો? હાલો મારા બાપમાં ફેર હોય હું તમે બધાને જવાબ દેવાલો. એવું નથી જવાબ દેવાનો. તમે બધાને જવાબ ફોન કરો, બધાને મોકલો તો તમારે જવાબ. કોઈને ફોન જ દો. તમે મને ફોન કર્યો, મેં તમને ફોન કર્યો. એમ નથી કેતો તમે. દશામાં તમે સપના સીડ્યા હોય તમે દશામાં કઈ રાય જાય કરી હોય તમે કયો, તમે દશામાં શું કીધું? એમ નહીં, અમને દશામાં સારું કર્યું તો તમે સારું કરવાનું નથી કહેતો. તમે દશામાં કઈ ભલામણ કરી કવડો મનસુખભાઈ છે આવું બોલે છે, તમે 2 જણા કઈક વાત કરો. મારું મને કીધું એટલે મેં તમને ફોન કર્યો. તો એને મારી પાસે મોકલી દે ને. તમે દશામાં કયો કઈ રામોદ બાજુ કોલી બાજુ હાઈકોર્ટ બાજુ જા. હું હાઈકોર્ટ મારી પાસે. તમારી બાજુ ન આવે ને તમે ખરાબ શબ્દ કેતા કેમ આવે માતાજી તમારી પાસે? તો આખી વાત સમજતા ને. તો હવે મારી કઈ તારા પારે વાંજ્યા આવે, મારી તારા પારે લુલા આવે, તારા પારે કોઢિયા આવે, તારા પારે આંકડા આવે, તો મારી તારી પાસે કોઈ હારો માણસ છે કે નહીં? સિંગડા મારી જતો હોય તો તમારી પાસે મેલડીમાં ક્યાંથી ના આવે? તો બીજો બોકડો સિંગડા માણસ મેલડીમાં તો તમારી પાસે આવે છે, તમે એને લઈને આવજો. પણ મારી પાસે આવે પણ તમારી પાસે નથી આવતા. કેમ નથી આવતા? બી પડતી હોય તો માતાજીને ખબર હોય તો પછી માતાજી કરતા હું મહાન ને જો એને આવતા વધારે કોઈ પણ એમ નહીં. તમને વધારે કોઈ પણ કાંઈ પણ કહે તો તમે સીધા એમ કહો પોલીસ સ્ટેશને જાઓ. તો પછી મારે તો શું કરવાનું? હું તો મેલડીમાં પોલીસ સ્ટેશનમાં જામીન દેવો મારી હાલજી તારે જામીન લેતા હોય તો મેલડીમાં જામીન દેવા પડે. ભાઈ આજથી હું બોકડામાં તો દેવું છું. મારા અહવારને કોઈ મારી નાખશે કે મારા બોકડાને કોઈ કાઢશે તો હું જામીન દઈશ. એમ નથી કેતો હું તમને. તમે કોઈ પણ કાંઈ 2 શબ્દ વધારે કહી દે તો તમે સીધા એમ કહી દો પોલીસ ચોક કહી દો. એ અમારા જીવતી મેલડી છે. તમે એ અમારા પોલીસ સ્ટેશનમાં રહે ને એ મેલડી જીવતી મેલડી છે. ગમે ત્યાં કણ બરકી વાળા જાડા હરિયામ ખોઈ દે ને તો માતાજી બચાવે નહીં. એમ નથી કેતો. તમે પોલીસ વાળાને પૂછીને બોલો છો બધું? તમે દર હું પોલીસ હવે સાંભળો, હું પોલીસ વાળાને પૂછીને બોલું છું કે નહીં? આ હું બોલું છું એ પોલીસ વાળાને સંભળાઈ ગયો. એમ નથી કેતો. મારે હું કહું છું તમારે ગમે એને બોલે સાંભળો, ગમે પોલીસ શબ્દ બોલો ન બોલાય. કે ને હું શબ્દ બોલ્યો? હા ખરાબ શબ્દ બધા વિશે બોલો ન બોલે બાપુ. ખરાબ શબ્દ બોલ્યો હોય પોલીસ સ્ટેશનમાં જઈને બતાવો ભાઈ આવી રીતે આ ભાઈ બોલ્યા. હા એ તો હવે નહીં આજ નહીં તો કાલે તો થવાનું જ છે. પણ થવા દો નહીં. તમે શું વાંધો? એ તો થવાનું હોય તો મારે ક્યાં મારે રોકવું છે? થવા જ દો. કરવું જ છે હવે. એ થવા દો. ભલા મોરી રામા, ભલા તારી રામા, ભલા મોરી રામા રે ભલા તારી રામા. થવા દો ભાઈ 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 થવા દો.
તમને વધારે કાંઈ કે તમે શું કહો એટ્રોસિટી મારો? હું કેમાં ન આવું ભાઈ, હું એટ્રોસિટી અમે ક્યાં ઈ સમાજમાંથી આવી છે? એમ નહીં, ભલે ને. તો હું ક્યાં, હું પણ ઈ સમાજનો નથી તો હું ક્યાંથી એટ્રોસિટી કરું? પણ તો માપ માર્યો મનસુખભાઈ, માપ માર્યો. માપ આખી વાત સમજતા નથી. માપમાં પોલીસ સિવાય કોઈ ન રહી. તમારે માપમાં રાખવા હોય કોઈને તો પોલીસ સિવાય કોઈ માપમાં ન રહી. જો કોઈને માપમાં રાખવા હોય, કોઈને કંટ્રોલ કરવા હોય તો ભારત દેશની અંદર પ્રોટોકોલ ફોર્સ છે એ પોલીસ છે. એમ નહીં તો તમારે કંટ્રોલ થવું જ છે ને ટૂંકમાં. હા તો તમે, હું તમને કહું છું પોલીસ સ્ટેશન જાઓ ભાઈ. હા બસ, એટલે હવે અમે તમને વિશે એફઆઈઆર કરાવી ને. અરે કરાવાય જ ને. વાહ ભાઈ, એફઆઈઆર તમારી હાટું થઈને ચોપડા કોરા જ રાખ્યા, જઈને લખાવી જ નાખો. એટલે અમારા લીધે ચોપડા કોરા જ રાખ્યા. તમે ગેરશબ્દ બધે વિશે બોલો, ચોપડા કોરા જ હોય ને બાપુ. આપણે તો ખાલી એફઆઈઆર કરી દઈએ એટલે હું તમને ભાઈડા કહું. નકર આમાં તમે એમ કાંચો કે આ ઓડિયોના માધ્યમથી કહું મેં ફોન કર્યો ની ખોટો. તમે મેલડી કાડકા બળતરા કોઈ દેવી દેવસ્થાન આ એફઆઈઆર કરાવવા ભેગા નહીં થાય. અને સાય તો મેલડીમાં બળતરમાં સાક્ષી કરજો, બીજા માણસ ન કરતા. તોડી નાખે માતાજીને એમ ન કહેવાય. એટલે હવે તોય કઈ આખી વાત સમજતા ઈ તો મારે માતાજીને સમજવાનું. કઈ માતાજી તમારી પ્રાઇવેટ થોડી? માતાજી પ્રાઇવેટ નથી તો તમારી એકની છે. તમે ઈ મારે સાંભળો ભાઈ, એક માના દીકરા બે હોય તો એમાં એક હાસવતો એનું હારું કહેતો ને એક માતા કહેતો મારી માં નથી હારી. હું કામ કે એને હાસવતો ન હોય એમ મને મારા માતાજી મને નથી હાસવતી. તમારું હારું નથી કરે તો હું કામ તમે ખરાબ શબ્દ કહો છો? હું એમ કહું આખી વાત અમારા મા દીકરાને વાંધો પડ્યો, મારા મેલડીને વાંધો પડ્યો તો હું માતાજીને કહું છું. તમારો પર્સનલ પ્રોબ્લેમ છે. એ તો હું મારો પર્સનલ છે એટલે તો હું પર્સનલી વાત કરું. મેં તમે ક્યાં કીધું? ઈ મારા મેલડીને જોવાનું છે, તમારે થોડું જોવાનું. માતાજી બધાય ના હોય, માતાજી બધાય હોય તો મારા બધાય હોય તો મારા શેક નથી. બરાબર, મારા મેલડીમાં બધાય ના છે, મારા શેક નથી. તમારા છે પણ તમે તમારું લેવા દેવા. ઈ મારા મેલડી જોવાનું ભાઈ, તમારે ન જોવાનું. ના તમારે ન જોવાનું. ઈ મેલડી આરે હું સમજી લઈશ. એમને મારી વાત સાંભળો. તમને તમારા છોકરાએ માર લીધો, તમારા છોકરાને તમે ખરાબ કરવા માંડો. હા એટલે છોકરા માણસ જો હમણાં સાંભળો, જો હમણાં ગોંડલ ની અંદર ઓલા મુસલમાન છે ને એને અકની ખાવામાં પોતાના દીકરાને માર નાખ્યા. અકની ખાવામાં એટલે કરને કે ચર ને પર્સનલ મેટર હતો. આ તો મારો પર્સનલ મેટર છે, મારે તમારું લેવા દો. મનસુખભાઈ માતાજી બધાય ને હવે ઓડિયો નો નીકળવો જોઈએ. આનો આ નીકળશે, તમારી યારે વાત કરીને ઈ જ નીકળશે. તમે ક્યાં ગામથી બોલો? હું ગોંડલ વાળા ડુંગરા થી બોલું. વાળા ડુંગરા ક્યાં તાલુકાનું આવ્યું? જેતપુર તાલુકામાં. જેતપુર તાલુકાનું. એટલે તમે શું છો? હે, તમે શું છો? હું રજપૂત છું. એટલે ભલંડિયા પણ તમે, એટલે તમે શું છો? તમે ના પાડી એવું ન કાઢો છો પણ નો કરો. તમારી યારે વાત કરીને આ તમારી યારે વાત કરીને ઈ જ હમણાં વાયરલ કરવો. પણ કરો, મને કાઈ ફેર નથી પડતો. એમાં મેલેડી નું અપમાન છે. આ મેલેડી ને કવચ છું. ઈ તમે શું મારું કરી લ્યો? તમે મારું કરી હું લ્યો? આ તમારી યારે વાત કરું છું ને મારા મેલેડી ને એક ની લાખ નથી જોતી. મારો એનો પ્રશ્ન છે, એમાં તમારે હું લેવા દેવ? પણ મારે લેવા ન દેવા. માતાજી બધાય ને છે. તમારા હોય તો મેં તમારી માતાજીને થોડું કીધું. મારા મેલેડી જે હોય એ તમારે થોડું જોવાનું. જો મનસુખભાઈ માતાજી બધાને એક છે. મારા એક નથી ભાઈ. જો મારી મેલડી અલગ છે. તો તમારા એક રહે તો હવે બીજો શબ્દ ન બોલતા. માતાજી મારી મેલડી અલગ છે. મારી હડકાઈ મેલડી છે. એ હડકાઈ મેલડી ગમે. હવે મેલડી માં વિશે કોઈ વિશે બોલવું છે. ઈ મેલડી નો મારો પ્રશ્ન ના, મારે બોલવું છે. તમે કોઈ કિંગ નથી, તમે કોઈના બાપ નથી. જવા દો. કોઈના, મારે કોઈના બાપ નથી થવું. મારે લોકલ બ્રાન્ચમાં ફોન નહીં કરવાનો ભાઈ. ઈ જે હોય હોન ઘરે. શું કહો છો? ઈ તમે જે હોય તમારા ઘરે બાદ કોઈ ફોન કરીને નહીં કહેવાનું, આવું નહીં બોલવાનું, તેવું નહીં બોલવાનું. તમે ભાઈ કેના ફોન પેદા થયા છો? એ માપ મારી જો. માપમાં બસ આપણે માપ મારી જો. ડાયરેક્ટ ખાવા જવાનું થાય. ડાયરેક્ટ ખાવા જવાનું થાય. બીજું કઈ નથી કીધું. મેં બીજું કઈ નથી કીધું ભાઈ. મેં બીજું કઈ નથી કીધું. બધા હોન ઘરે રાણા હો તો હોન ઘરે આપણે આપણી રીતે, રાણો રાણા રીતે. તમે તમારી રાજકોટની ઘરે જો બહાર નીકળી ગયા ને તો એ કોઈ નહીં રહ્યો. એટલે બહાર નીકળી ગયો સીધો ડાયર ભેગો થઈ જાય. હોરાકોટા સેલ જોઈ છે? શું કહો છો? આ હોરાકોટા ડાયર સેલ જોઈ છે? બે બધી જેલ છે. હું એમાં સીધો એમાં વિયો જાય. બારો ડાયો થઈ જાય. રવા દે, આમાં કોઈ ન હાલે. આસારામ બાપુ ડાયરેક્ટ ખાઈ જોઈ. અને હજી હમણાં આસારામ બાપુ તો ખરાબ કર્યું છે એટલે ક્યાં સારું કર્યું? તું અટણ કોક આંબડ તે ક્યાં સારું કર્યું? તું અટણ કોક ને ફોન કરીને ધમકીઓ મારે. તું ક્યાં રાણો પેદા થયો? મેં તને શું ધમકી મારી? મેં તમને કીધું અમે બહાર નીકળી જાય, બહાર નીકળી જાય. ધનવા જા બાકી કઈ કોઈ ન. તે કેના મર્ડર કર્યા? તે મકોડો માર્યો દે મને એકાદી એફઆઈઆર. કેટલા મર્ડર કર્યા? હું ક્યાં કહું છું? મેં તમે બહાર નીકળી જા. બાકી કઈ બીજે તારા મકોડો ન મરે એટલે ઈ રાણો ન થતો ભાઈ. એમ નહીં, મેં તમે કહો ધમકી. મેં તમને બહાર નીકળી ગયો. તું બહાર નીકળી ડબલું લે. બાકી તારાથી કઈ મકોડો મરે નહીં. અટાણે લોકશાહી છે ભાઈ.
એમ નહીં, હાલો હા. વાત સાંભળો પેલા મારી મનસુખભાઈ, મેં તમે એમ કહો મને તમે ધમકી આગળ મેં કેવું તમને કે બહાર ધમકી નીકળી મારી. ગયા છે ભાઈ, જો તમે ધમકી મારી કે બહાર નીકળી ગયા છે, બાકી કાંઈ તું બાથરૂમમાં જા, બાકી કાંઈ કોઈ મારી ન એક તે કેટલા મર્ડર કર્યા ને કેને સરિયું મારી દીધી નામ દજીને? પણ હું ક્યાં કહું સરિયું મારી દીધી પછી મર્ડર તું બહાર તમે. નીકળી જાય કરી હું હાંગી મુતરી રે, બાકી બીજું કાંઈ એમાં લાંબુ ન થાય, બાકી એવી દાદાગીરી ન કરાય. તમે હું બહાર શું નીકળી કર્યું? જાય તમે શું કર્યું મને કહો પેલા. તો અમે તો કહી છીએ કે અમે તો કાયદાને જ માન આપી છીએ કે અમે ભાઈ કાયદા થકી કોઈને કાંઈ કહી શકી નહીં. અટાણે હવન રીતે સ્વતંત્ર રીતે જીવવા દે. એમ નહીં, તમને એવું હોય તો આમાં મંદિરના બધું છે એ કઢવી નાખો. કોઈને ભાઈ જો કોઈનું આસ્થાનું પ્રતીક હોય એને મારે શું કામ લેવા દેવા? તો પણ હું કામ કહું માતાજી વિશે હા, બોલો એ તો મારે તો આવડે સુરજ ભુવાએ તારાને માર નાખી, મેલડી નામે માર નાખી. સુરજ આ તારા બાપુ ભૂલચોટી નો હતો એટલે સુરજ ઈ તો ભૂલ આમાં હાથીનો હોય એનું નામ દ્યો. હાથીનો કોણ છે એનું નામ દ્યો. કોણ છે તમારી પાસે હાથીનો? और ये सच है कि किसी से बात किए बिना इंग्लिश में रियल कॉन्फिडेंस बनाना इम्पॉसिबल है, लेकिन मुझे कुछ ऐसा मिला जिस पर मुझे पहले तो बिल्कुल विश्वास ही नहीं हुआ। હોય એનું નામ દ્યો. હાથીનો કોણ છે એનું નામ દ્યો. કોણ છે તમારી પાસે હાથીનો? તમારી પાસે હાથીનો કોણ છે એનું નામ દ્યો. હાથીનો કોઈ મારાથી હાથીનો હોય ને તો માતાજી. ઈ માતાજીની વાતો કરો માં. માતાજી હાથા હોય ઈ મારે માતાજી જોવાનું છે. કઈ તમારે પ્રાઇવેટ થોડી છે? તમે કોઈ ઠેકેદાર લીધો, તમે હું કોન્ટ્રાક્ટ લીધો માતાજીનો? જો મનસુખભાઈ મારા પ્રાઇવેટ માતાજી હોત ને તો આ તો મારે ઈ મારો પ્રાઇવેટ પ્રશ્ન છે. ઈ તમારા સાંભળો. તમે જો તમારા કુટુંબની કોઈ દેવી હોય કયો, તમારા કુટુંબને કોઈ મેલડી હોય કયો, તમારા કુટુંબનો કોઈ માણસ હોય કયો, મેં તમારા કુટુંબ વિશે બોલ્યો હોય કયો. તો તમારા કુટુંબમાં કઈ પ્રાઇવેટ થોડી છે? ઈ મેલડી તો વ્રત રહું છું, હું દશામાના વ્રત રહું છું. દશામાના વ્રત રહેતા તો દશામાન મોકલો. વ્રત રહેતા બે આપવા વધારે કરો ને દશામાન કયો આવી આવો મારી પાસે. એટલા માટે મનસુખભાઈ દશામાના 10 દિવસ ખાનાવ એમણે નોકરા વ્રત કરું છું. તમે ભૂખ્યા હતા, તમારે ખાવા દાણા ન હોય ભૂખ્યા હતા, કઈ મારે લેવા દેવા નથી. ભૂખ્યા 30 વીઘા જમીન છે, હું ભૂખ્યો નથી. તમારો પોતાનો પ્રશ્ન બને કે માણસ ભૂખ્યા હું કામ રહી? કાં કઈક માનસિક બીમાર હોય કાં પહોંચે, બાકી માતાજી મને કઈ માનસિક બીમારી નથી. આ તો તમે માતાજી વિશે બોલ્યા ને એટલા માટે તમને મારો દશામાનો પ્રશ્ન છે. હું તમારું કઈ મેં કીધું તમે જે કરતા તો તમે મને કીધું હું ભૂખ્યો રહું છું, તો ભૂખ્યા રહેતો તમારે મનથી રહેતો. મેં થોડું કીધું તમે મારા માતાજી વિશે કીધું એટલા માટે. તમારા પોતાને ભાઈ દશામાં તમારી પ્રાઇવેટ નથી. દશામાં તમારે એ ભાઈ દશામાં તમે કઈ વેસાતી દીધેલી નથી. ઈ મારો દશામાનો મારી વેસાતી દીધેલી મારી પર્સનલ માતાજી હોત ને એ ભાઈ તમે તમારી પર્સનલ હોય તમારી પાસે રાખો, બાકી મારા દશામાં મારે જોવાનું છે. એ તો મારા પર્સનલ હોય તો તમને ખબર પડે તમે બોલો તો. આ પતા ઈ તો હું તમને કહું છું તમારા પર્સનલ નથી, તમે હું કામ માથે ઓડી રખડો? તમે તમારું કામ કોઈ નહીં બોલવાનું મનસુખભાઈ, નહીં બોલવાનું. ના મારે બોલવાનું છે. ઈ કઈ મારો થોડો કોઈનો અધિકાર છે મારે બોલવું? ઈ કઈ મારે આ જીભ કોઈના બાપની છે? મોઢું મારું, જીભ મારી, રેવું મારે, જીવન મારે, ખાવું મારે, બધું મારું. તમે છે ને કઈ શકો નહીં બોલવું? ભલે ને તમે પોહાઈ કરો તો ભાઈ હું આ પતા હું પોહાઈ કરું? ઈ તો હું તમને કહું હું પોહાઈ કરું. ના તમારો પર્સનલ મેટર છે, તમારી પાસે રાખો. હું કામ મારી પાસે રાખું છું. હું દશામાં બે બેન બસો બેઠાવી મારે એને હાંડડી પકડીને એક લઈ જાઉં, હું એને ગટરમાં લઈ જાઉં. તમારું શું? એ હાંડડી પકો હું કામ પણ એમ કરવું જોઈએ તમારે? ઈ મારો પ્રશ્ન છે. મારે વાડીએ લઈ જવા છે, મારે ખેતર ખાવા છે. મારો પ્રશ્ન લઈ જાવ, આવે લઈ જાવ. મારે દશામાની હાથી હકાવું. તમારે શું કરવું? વાડીએ ભૂણો ગાવું હાંડડી તો તમારી ઘરે મારે આવે શેરીની દશામાં રહીને એને આજકાલ મારે તમારા આમ તેવડો ચડાઈ દો જાઓ. ઈ તો મારો પ્રશ્ન છે. ઈ મારે તેવડ છે એટલે હું કહું છું. તોડી નાખશે તમારી. એવું ન બોલાય માતાજી વિશે. માતાજી વિશે ના બોલો, તમને કહું છું. હવે મને તો માતાજી તમને કહું છું, માતાજી નથી કહેતો તમને. એમ તો કહું છું માતાજી મારી પાસે કઈ આવતી જ નથી. હું મહિષાસુર પેદા થયો છું. હું છું તમે મહીસાગરે તમે પેદા થયા છો. ઈ તો બરાબર. ઈ મારો પોતાનો પ્રશ્ન. ઈ તમારે ને જોવાનું. સમજ્યા? તમે એવા પેદા થયા છો એટલે તમે મને થવા દો. ઈ મારી માએ તમને કહું 9 મહિના 13 દી પકાવ્યો અને તમે બધા ખાસા પેદા થયા છો. સમજ્યા? તમારી મમ્મીએ તમને પહેને 9 મહિના કોકમાં રાખ્યા ને જેની ભૂલ કહેવાય. ના ઈ સારું થયું કે માતાજી હારે ટક્કર લઈ ગયો. તમે માણે હારે ટક્કર ન લે. માતાજી હારે બધું બેઠા મોટા મોટા મહિષાસુર હું કહેવાય. ખબર હોત ને આવો છે તો માતાજી જાણવા રાક્ષસ હોય ઈ દેવારે ટક્કર લે. રાક્ષસ ને મરવું પડ્યું હતું ને. માતાજી મારા કરો દશામાં મારાથી મોટો ખોટી માતા ન ચડી ગઈ. વિચાર કરો એને હાંડિયો ન ચડ્યો. તમે દશામાં હાંડિયો ગણવો કે તમે માણસ ગણવો? સાંભળો, તમે ફોન કર્યો તો મારે તમે દશામાં હાંડિયો ગણવો કે તમે મારી હાંડડી ગણવી? મારે તમે શું ગણવા? તમારો છેલ્લે મરવાનો વારો આવી છે. તમારે કોઈ મરતા જ નહીં હોય ને તમે હાથ પેટી જ બધા એમના મઈ ગયો. અમે મરવાની એમ નથી કેતા. તમે કોઈ મરતા જ નહીં. તમે દશામાં કોઈ મરવા જ નહીં કેતા. દશામાં ના તમે કોઈ મરતા જ નથી અને અમારા તો દશામાં મરશો.
એમ નહીં, અમારા દેશામાંના પ્રતાપ બધે મરી જ જાય છે ને તમારે કોઈ મરતા જ નથી. તમારા બાપુજી 700 વર્ષના છે, કેટલા વર્ષના? હું ક્યાં કહું છું અમારા બાપુજી મરી ગયા છે, અમે ક્યાં ના પાડીએ? આમાં બધાના બાપા મરી જાય ને બધાને ઘરે મરી જાય, એ દેશામાંથી નો જીવે. તમે અપવા રહ્યો, તમે કઈ કહેતો નથી, તમે તમારી દેવની અપવા કરો. મારા માતાજી અરે વાંધો આવે છે. હું માતાજીની અપવા રહું છું ને એટલા માટે તમને કઈ બોલે, એટલા માટે તમને ફોન કર્યો. બાકી મને છે ને તમારી માતાજી મેં કીધું, સાંભળો, મેં તમે કીધું ફલાણા ભાઈની દશા એવો, દશામાં એવું કીધું, જેની દશામાંથી બેઠી હોય એ દશામાં રહી. તમે બોલ્યા છો, તમે તમારો દશામાં રસ કોણ રહી કે જેની દશામાંથી બેઠી હોય ને? મારી દશા હારી છે એટલે મારે તમારી દશા હારી છે. મારી જો ભાઈ હું સુખી છું, સંપન્ન છું, હું બધાને પૂજું છું, અને મને માતાજીને હું કીધું મેં કે મારી તારાથી તૂટે દુનિયા નો તૂટે, બાકી હાલી આવી જાય, બાકી આપણે બે લડી લઈએ. તો માતાજીએ કીધું ભાઈ હું તને લડવા આવી છે ને તો પાછળ ને કઈ વૈધ્યું નહીં હોય તમારી. તમારી વાહ તો વૈધું છે ને. તો દશામાં 3 વીઘા જમીન લીધી, દશામાં 700 વીઘા કરાવી દે. એમને દશામાં 700 વીઘા જમીન કરાવી દે. 3 માં હું કામ કોઈ દેવો? ઈ તો અમારા બાપની છે 3 વીઘા. તો દશામાંની હોય તો કયો? દશામાં મારા કોઈના બાપા તો બધાને દીધી જ છે. દશામાં એ દસ્તાવેજ કરાવ્યો કયો? માતાજીએ દસ્તાવેજ કરીને દીધી તમને જમીન. માતાજીએ નથી દીધી, બાપુજીની છે. હમણાં કેવું કીધું મારા બાપની છે? કાં કીધું મારી માની છે? બાપની છે. મારી દશામાંની છે એમ કયો? મારી દશામાં કાંઈ નથી દીધું બા. એમને બાપની છે, બાપને માએ દીધી છે ત્યારે બાપા જન્મ દીધી ઈ માએ. આ માં નો દે. આ ક્યાંય બેઠી જન્મ છે ને ત્યારે હારો જન્મ દે, ખરો રમતી આવી અને તમારે જ્યાં રેકોર્ડિંગ મેકો ને મારું મેકી દેજો. ઈ તો મૂકી દેવાનું હોય બા. આપડે માં હાંડીએ સીડા, તમે હાંડીએ બેઠા, એટલે પણ તમે માનો હાંડીઓ છો માની હાંડડી, ઈ તો કયો? હું ને માતાજી નો હાંડીઓ કયો, ખાંડરી કયો, બધું ઓળખું છે. બાકી તમે શું છો તમારી માને ઈ તો કયો? મને સિમલા દેશામાં નો હાંડીએ ફોન કર્યો, દેશામાં ની હાંડડીએ કર્યો, કઈ સમજાણું નહીં. એટલે મનસુખભાઈ માફ મારી જવો. લે ભાઈ જો હું તમને હારા હાટો કહું, મને તમારું કોઈ દુઃખ નથી, મને તમારી દુઃખ નથી. તમે કયો દશામાનો હાંડિયો છો કે હાંડડી છો, તમારે આ શબ્દ ન બોલાય મોટામાંથી. તમે આખી અટણ મને તમે સમજાણું નહીં એટલે મેં તમને કીધું. બાકી મને હું તમને કીધું, મેં કીધું તમે તમને નહીં સમજાય, હું બોલી દઉં તો તમને નહીં સમજાય. ભાઈ તો પોલીસ કેસ થાય, આપણે શું વાંધો? શું કહો છો? તો એમાં પોલીસ કેસ થાય, મને શું વાંધો? તો બસ તમે કાઈ કોઈ તો બધાને એમ જ કહો તો પોલીસ કેસ. હું પોલીસ કેસ કરું ને તો તમે અહીંયા પોલીસ સ્ટેશનમાં આવો ને તો દશામાન લેતા આવજો. હા હું લેતા હોય દશામાન તમ તારે દશામાની હાંડડીએ હારી લેતા આવજો, નકર ઈ બારે પોલીસ સ્ટેશનમાં પૂછે મરશે, કેમ કે ન્યાય વિડે રજકો નથી નાખતા. કાંઈ વાંધો હું રજકો ભેગો લેતો આવે. હા બસ તો કાંઈ વાંધો હવે આપણે કઈ બિંદાસીન પોલીસ કેસ કરી આવો. તમે અત્યારે જાતો ને અત્યારે કરી આવો. કઈ સાંભળો ભાઈ, કઈક ગાયરું ફેરવું દિયો, કઈક ધમકી મારો તો થાય ને, એમ નામ ક્યાં થાય? કેમ ધમકી મારો? તમે મને કહો હું દશામાના હિસાબે તને માર નાખાય એવું કહો. તો તમારે મરવું હોય તો તમે તમારા લખણે મરશે. મારે લખણે નહીં, તમે માર નાખશો એવું કહો ને, કે હું તને માર નાખાય એવું કહો. દશામાં મને કીધું છે હું તને માર નાખાય એવું કહો છું. એવું ક્યાં દશામાં દશામાં તો ભરોસો રાખી ગયો તમે. દશામાં બસાય છે તમે તમારા લખણે મરશો. તમે લખણે તો મારે લખણે નથી મરવું, મારે તમારે છે મરવું, મારે તમારે છે મરવું. તમે સરી બરી માર દેવ એવું કહો, મારે તને સરી માર દેવ એવું કહો. એવું હું કામ કહું? તમે દશામાં લવત પછી દશામાં બસાય છે, દશામાં ભરોસો રાખી ગયો. એની રીતના મારજો તમને દશામાં. તો તમને ખબર છે કે આવા દશામાં બસાવવા ન આવે તો મારે કરવું. હું મારા ઘરના ઓલા બોકડે સિંગડું માર્યો તમને સિંગડું મારી જવો તો મનસુખભાઈ. ભલે ઈ મારો નીનો પ્રશ્ન છે. ઈ તમારો બોકડો તમારો જ નથી. બોકડો તમે પેદા કર્યો છે, બકરીમાં જ પેદા થયો. બોકડો તમારો કુટુંબિક થાય તો તમે પેદા કર્યો લાગે છે. અમે તો જનાવર કહી, મેં તો તમે કીધું નહીં બકરીમાંથી પેદા થયો. એમ નહીં તો બોકડો તમે પેદા કર્યો છે. અમે તો તમે કહી જનાવરમાંથી બકરીમાં જ થાય એવું તો હું તમને કહું છું. તો તમે બોકડાની દૂધ લાગે છે. તમે બધા વિશે કયો ટૂંકમાં તમે પેદા કર્યો છે ને બોકડાને. હવે અમે તો કહી છે જનાવરમાંથી થાય એમ કહું છું. જનાવર છે. તમે જનાવર છો અડધું. હું તો સૌ જ હું મહિષાસુર રાક્ષસ છું. મારી નાખું મહિષાસુર. હું ભેરવો કેવા ત્યારે બાતું ખબર પડતી નથી. હું ચોટી જ પડ્યા. હવે હું પણ લપત કરો, તમે કાંઈ ખબર નથી, ચોટી જ પડ્યા. મનસુખભાઈ તમારો ફોટો મોકલો હાલો. હું તમને ફેરવો તમારો ફોટો મોકલો હાલો હારો આમાં વોટ્સઅપમાં. એટલે હું તમને કહું કે દશામાન હાંડીએ ફોન કર્યો તો જો મનસુખભાઈ વાત મારો ફોટો મોકલે એમ.
હા તમારો ફોટો મોકલો મસ્તીનો એટલે આપણે બે હમણાં બે વાત કરીને આપણે દશામાના ચડાવીએ. હાંડિયે હે હું દશામાના હાંડિયે પાછું બોલો તો હું કહું દશામાના બોલા શું કહેવાય કે પૂજારીએ કે હું તમે જેવો તે હા, એનો મને પેલા હું બોલ્યા હતા પાછું બોલો તો પેલા હું બોલ્યા હતા કે ભાઈ દશામાના હાંડીએ દશામાના હાંડડીએ મારી હારે વાત કરી હાંડીએ વાત કરી એ આપણા હાલ અત્યારે જો મનસુખભાઈ હજી હું તમને કહું છું તમારી વાત નથી કરતો એ તમારી વાત નથી કરતો ભાઈ તમે તમારી ભાઈ કીધો બાકી છેલ્લે મનસુખ કેવો પડશે નકર મારી વાત સાંભળો હું તમારી વાત નથી કરતો તમે દોખલા હું દશામાના હાંડિયાની વાત કરું તમે નથી કીધું તો મેં તમારી રે કોને વાત કરી અત્યારે મને મેં રવિએ વાત કરી છે. તમે આખી વાત વાત તો દશામાના હાંડિયામાં જ થઈ ને એમ કહું છું દશામાના આંઠિયામાંથી જ વાત થઈ છે આપણે અને તમે તો છેલ્લે બધું અત્યારે હવે તો બોલો ને, હું તમે અત્યારે એમ બોલો ને પણ હું ભેરબો છું હે તો રામે રામા મંડળ આવવાનું થાય રામદેવજી નંબે બાંધતા હોય તમે ખબર જો હું રામા મંડળમાં ફેરવો બનું છું. તમે ભેરબો બનશો રામમંડળમાં હા બનું જ છું અટણ હાલ હું રામા મંડળમાં રમું છું રમવા જ જાઉં છું. રામમંડળમાં ભેરબો બનશો હોય ને મનસુખ હે તો તું ઊભો ન થઈ પાછો અરે મને બેઠો કે મને પાડી તો જો તમારે ને મારે સરસ થઈ જશે તમે ભેરબો બનીને મારે ભેગા આવો તમે રામમંડળમાં તમે રમો અને જો બાપના બોલ દીધો તમે એમ કહો કે ઊભો થઈ જાવ તો ના ઊભો થાય કે મનસુખભાઈ તો અરે પણ તમે ભૂલ ખાવશો જી તમારી તો હું ફૂલ ખાઉં છું તો તમે ફૂલ ખાવ છો તો તમે આવો તમે હું મારા ખર્ચે રામમંડળ રમાડું હા રમાડો હાલો અને હું આવું ફેરવો થઈ તમે ભેરબો થઈને આવો અષાઢી બીજે હું રમાડું રામમંડળ હાલો અને અને હું ફેરવો થાવ અને ઘોડીલા ખેલવે રામદેવ પીર ઘોડીલા ખેલવે રામદેવ પીર એમાં કાંઈ નો ઘટવા દઉં મનસુખ રાઠોડ નો ઊભો થાય અરે ઘટે નહીં પાડી દઉં બેયને પછી બીજું રેકોર્ડિંગ મનસુખ રાઠોડ નું નો નીકળે અરે નીકળે કાંઈ નો ઘટે તો તમારી જેવા કેટલાય મારી પાસે આવ્યા છે તો મારી જેવા નહીં આવ્યો હોય હજી મારી જેવા નહીં આવ્યો હોય ઓય આખી વાત તમે તોડી હું લ્યો ઈ મને કહો તો હે હું બધું તોડી લઉં કાંઈ નો થાય ફોનમાં વાત જ થાય બાકી બાપા ઉદેડા ને ઓલી મીંદડી પકડે પણ ટેઠે થાય યા મી ઉંદેડો નથી હો તો આમની વાત ન કરતા અરે આ તો ઉદાહરણ દીધું તમે ભાઈ ભલે તમે આપી છો આમની વાત ન કરતા ના તમે હાલો હું આ તો તમને ઉદાહરણ આપ્યું અરે કદાચ તમે હાલો ને ભાઈ તમે કઈક હાથી છો હું નથી ના પડતો રવિભાઈ તમારું આખું નામ શું છે હે મારું નામ સાચું નામ રવિ જ છે હે રવિ જ છે મારું સાચું નામ રવિભાઈ આધાર તમારો કાર્ડ મોકલું હે આધાર કાર્ડ મોકલું નહીં મારું? તમારો ફોટો મોકલો ને હારો ફોટો ને આધાર કાર્ડ ના મોકલું ફોટો મોકલો તમે દશામાન નામ લઈને ફોટો મોકલો એમને ફોટો મોકલું તો હું કઈ થોડું કે તમારી અહીંયા છોકરી જોવે તમને ફોટો મોકલું તમે આખી વાત આમાં ક્યાં દશામાં જોઈ છે ને તમે ને હું દશામાં બતાવું ગાવડો આ ભગત એમ નહીં હું તમારી દશામાં અહીંયા બતાવું આપણે છોકરી આમાં ક્યાં છોકરી છોકરાની વાત છે હું ક્યાં તમે એમ કહું છું તો તમે કયો ફોટો મોકલો આ તમારો ફોટો મોકલો એટલે દશામાં હારી આપણે બેયના ફોટા બે માને પૈકે લાગતા હોય ને એવો ફોટો ચડાવ્યો હું તો મારી મને પૈકે લાગુ જ છું હું તો બે કારણે પૈકે લાગુ છું. આપણે બે દશામાં આપણે ત્રણેય ભેગા યુટ્યુબમાં ચડીએ તમે દશામાંનો ફોટો મારી પાસે તમારો ફોટો મોકલો હાલો તમે છે ને ઓલું કાનજી લાલજી મહેતા વાળું કરો છો એટલે હવે તોય બીજાની વાતો કરો યાર ઈ ભગવાન હારે વિરોધ કરે ને તમે ભગવાન હારે વિરોધ કરો મનસુખભાઈ અરે મારે ભગવાન અરે અંગત મેળ છે કાકા તંબુરો અંગત બેડ છે. દશામાં નંબે હા દશામાં મારી હારે સાક્ષાત વાતો કરે લ્યો માનજો તમે આખો વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો તમને અમારો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.